હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે નવી જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, જે મકાઈ આવે છે એમાંથી બનાવવાની છે, સ્વીટ કોર્નમાંથી। અને બહાર જે આપણે ખાઈએ છીએ એવું જ ટેસ્ટી, અને બાળકોને આ રેસીપી બહુ જ ભાવશે, કારણ કે બાળકોને આ રીતની રેસીપી વધારે ભાવતી હોય છે। તો ચાલો આપણે બનાવીએ મકાઈની નવી જ રેસીપી। તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં એક પેન લઈ લીધું છે। પેનની અંદર આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું। જો તમારે બટર લેવું હોય તો તમે બટર પણ ઉપયોગ કરી શકો છો, અને ઘી પણ લઈ શકો છો। તો મેં ઘી લઈ લીધું છે। તો હવે આપણે ઘી મેલ્ટ થઈ જાય, ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લસણ એડ કરવાનું છે। તો મેં થોડું લસણ આ રીતે લઈ એને એકદમ ઝીણું સમારી લીધું છે। એને આપણે ઘીની અંદર એડ કરી દઈશું, અને થોડી વાર માટે એને સાંતળી લેવાનું છે। કલર ચેન્જ નથી કરવાનો, ખાલી થોડી વાર માટે ઘીમાં સાંતળવાનું છે। એ થોડી વાર સંતળાઈ જાય એટલે આપણે આની અંદર બીજા બધા જ વેજીટેબલ્સ એડ કરી દેવાના છે। તો વેજીટેબલમાં સૌથી પહેલાં મેં ઝીણી સમારીને ડુંગળી લઈ લીધી છે, પછી એક કેપ્સિકમ મેં એ પણ ઝીણું સમારીને લીધું છે, અને એની સાથે ગાજર એ પણ એકદમ ઝીણા સમારીને લઈ લીધા છે। આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી અને આને 2 મિનિટ માટે આપણે ઘીમાં શેકી લેવાનું છે। વધારે ચડવવાનું નથી, ખાલી સોતે જ કરી લેવાનું છે, પણ 2 મિનિટ માટે આપણે એને સરસ સોતે કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ મસ્ત મેં એને સાંતળી લીધું છે। તો હવે આપણે આની અંદર 2 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે। 2 ચમચીનું જે રેગ્યુલર ચમચી હોય એ ચમચીનું જ માપ મેં લીધું છે। એને આની અંદર સરખી રીતે એકદમ ધીમા ગેસે શેકી લેવાનો છે, જેથી કરી એનો કાચો ટેસ્ટ ન આવે એટલા માટે। તો થોડી વાર માટે હું એને સરસ રીતે શેકી લઈશ। તમે જોઈ શકો છો કે આપણું કોર્નફ્લોર છે એ વેજીટેબલ્સને સરસ રીતે ચોંટી ગયો છે, અને શેકાઈ પણ ગયો છે। તમે જોઈ શકો છો આ રીતે એને થોડી વાર માટે શેકી લેવાનો છે। અને જો તમારે આ રીતે ન કરવું અને વેજીટેબલ સોતે કરીને કાઢીને પછી જો તમારે કોર્નફ્લોર શેકવો હોય તો એ રીતે પણ તમે શેકી શકો છો। તો મારો કોર્નફ્લોર શેકાઈ ગયો છે। તો હવે હું એની અંદર દૂધ એડ કરી દઈશ। તો આપણે દૂધ એડ કરી અને સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરી આપણે જે કોર્નફ્લોર છે એના ગાંઠા ના પડે, એટલા માટે સતત આને મિક્સ કરતું રહેવાનું છે। અને જે વેજીટેબલ્સ સાથે ચોંટી ગયો છે એ પણ સરસ રીતે આમાં મિક્સ થઈ જશે। તો સતત આવી રીતે હલાવતા રહીશું, ને જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે। તો તમને હું બતાવી દઈશ કે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ઉભરો આવવા લાગ્યો છે, અને એકદમ ઘટ બની ગયું છે। તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કે આ રીતની થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દેવાના છે। તો બીજા મસાલામાં આપણે સૌથી પહેલાં હું ચીલી ફ્લેક્સ એડ કરીશ। એની સાથે જ આપણે જે પીઝા સિઝનિંગ આવે છે એ મેં લીધું છે। જો તમારે ઓરેગાનો નાખવો હોય તો એ પણ નાખી શકાય છે। તો મેં પીઝા સિઝનિંગ નાખ્યું છે, એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને એની સાથે જ મેં એક સ્લાઈસ લીધી છે ચીઝની, એ પણ એડ કરી દીધી છે। અને હવે થોડું આપણે મોઝરેલા ચીઝ આવે છે એ પણ છીણીને લઈ લઈશું। જો તમારી પાસે સ્લાઈસ ન હોય તો તમે એકલી મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે, જ્યાં સુધી આપણી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર બાફીને રાખેલા મકાઈના દાણા એડ કરી દેવાના છે। મેં આ રીતની એક મકાઈ લીધી હતી, એને સરસ રીતે બાફી એના આ રીતે દાણા કાઢી લીધા હતા, એ મેં એડ કરી દીધા છે। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું। અને જો આ 2 ફ્લેવરમાં આવે છે, એક મીઠા એટલે સ્વીટ આવે છે, જો તમને સ્વીટ ભાવતા હોય તો તમારે આની અંદર થોડી ખાંડ એડ કરી દેવાની, અને જો તમારે સ્વીટ ન ખાવા હોય તો આ રીતે બનાવવાના। અને મને એની અંદર થોડો ચીલી ફ્લેક્સ ઓછા લાગતા હતા, તો મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યા છે, અને 1/4 ટીસ્પૂન મરી પાવડર નાખ્યું છે। અને હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે
ક્રીમી ચીઝ કુવાન આપણા રેડી છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકોને આ રેસીપી બહુ જ ભાવશે અને ઘરે બનાવી છે તો એકદમ હેલ્ધી તો છે જ અને છોકરાઓને ટેસ્ટ આવો બહુ જ ભાવે. તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચલો હવે મળીએ. થેન્ક યુ. હર હર મહાદેવ.